મંચ છે, આજે આ રામચરિત માનસનો મંચ છે. અને આમ જોઈને તો રામાયણ 3 વ્યક્તિની આ દુનિયાની અંદર પ્રસિદ્ધ છે. એક વ્યક્તિની તો એવી કે દુનિયા સુધી પહોંચી જ નથી, લોકભોગ્ય બની જ નથી. સૌથી પહેલી રામાયણ લખાણી હનુમાનજી દ્વારા. હનુમાનજી જ્યારે લંકાના વિજય પછી પોતે હિમાલયની અંદર જાય છે ત્યારે પોતાના નખથી એ હિમાલયના જે પણ પથ્થરો હોય છે એની ઉપરના એ અદ્ભુત પ્રસંગો છે એ કંડારે છે. અને એ સમયમાં મહર્ષિ વાલ્મીકી છે પોતે સરસ મજાની રામાયણ લખતા હોય અને એમને વિચાર આવે કે પોતાની રામાયણ છે એક વખત હનુમાનજીને બતાવે, કારણ કે જે રામાયણના પ્રસંગો છે ને એમાં તો હનુમાનજી સાક્ષી ભાવે રહ્યા છે, તો એ વધારે સુંદર રીતે જોઈ શકશે, જાણી શકશે. અને પોતાની રામાયણ જ્યારે લઈને જતા હોય અને ત્યાં જઈને જુએ કે હનુમાનજીએ તો ખૂબ સુંદર મજાની રામાયણ છે એમની પ્રસ્તુતિ કરી છે, લખી છે, એની શિખા જે એના નખના જે ભાગ છે એનાથી એને કંડારી છે. તો એ સમયમાં મહર્ષિ વાલ્મીકી છે થોડી વાર દુઃખ વ્યક્ત કરે છે કે તો હવે મારી રામાયણ છે ને 24,000 શ્લોકોની રામાયણ, તો એ હવે લોકભોગ્ય નહીં બને, લોકો સુધી પહોંચશે નહીં. અને એ સમયગાળાની વચ્ચે હનુમાનજી છે એમનો ભક્તિ, એમનો સમર્પણ એ પોતે પડચો બતાવે છે. અને હનુમાનજી એવું કહે છે કે મહર્ષિ, આપની જે કંઈ પણ રામાયણ જે આપે લખી છે ને, જે પણ શબ્દોમાં, જે પણ શ્લોકમાં, આપની રામાયણ લોકો સુધી પહોંચે એટલા માટે હું મારી રામાયણ છે ને એને હું નષ્ટ કરી નાખું છું, અથવા તો એને હું એ જે શિલાઓ જે છે એની ઉપરથી હું ભૂસી નાખું છું. આ પહેલી રામાયણ એટલે હનુમાનજી દ્વારા લખાયેલી, બીજી રામાયણ એટલે મહર્ષિ વાલ્મીકી દ્વારા લખાયેલી, અને ત્રીજી રામચરિત માનસ એટલે તુલસીદાસજીએ લખ્યું. અને આજે એક કથાના માધ્યમથી, આજે પ્રસંગોના માધ્યમથી તમે હું શ્રવણ કરી શકીએ છીએ. આ 3 રામાયણ પૈકી 7 કાંડની વાત કરી છે. સૌથી પહેલો બાલકાંડ. બાલકાંડની અંદર ઘણી વખત આ તો અમુક સવાલો યુપીએસસીની અંદર પણ પૂછાય. તમે જો કેબીસી જોતા હશો ને તો તમને ખબર હશે, પેલો નાનો એવો છોકરો ફટાફટ બધાને જવાબ આપતો હતો. અને અમિતાભ બચ્ચન જ્યારે એને સવાલ પૂછે છે અને એ રામાયણનો સવાલ પૂછે છે અને એની અંદર જ્યારે પાછો પડે છે ને ત્યારે એમાંથી એક મેસેજ બહુ મજાનો મળે છે કે આજના બાળકને તમે રોબોટ જેવા બનાવો, આજના બાળકને તમે ગમે એવું ટેકનિકલ શિક્ષણ એઆઈના માધ્યમથી તમે ગમે એટલું આપો, પણ બાળકને તમે આધ્યાત્મિકતા નહીં શીખવો ને તો એ આ જગતના મંચ ઉપર ઊભું રહેવા માટે પોતે સક્ષમ નથી. નાનકડી જે બાલ્યાવસ્થા છે ને ત્યારથી લઈને એને મોટા થાય ત્યાં સુધીમાં આ શસ્ત્રો કોને કહેવાય, આ શાસ્ત્રો કોને કહેવાય, શ્રીમદ ભગવદ્ ગીતા શું છે, રામાયણ શું છે, આના જો પાઠ તમે એને નાનપણથી કરાવો ને તો ચોક્કસ એના જીવનની અંદર જ્યારે એ અટકે છે, જ્યારે એ જીવનની અંદર હારવાનો એને સમય આવે છે ત્યારે ચોક્કસ આ ધર્મગ્રંથો છે ને એને ઉગારી લેશે. બીજી વાત કે દુનિયાની અંદર ઘણી બધી સંસ્કૃતિઓ હતી, 43થી વધારે સંસ્કૃતિઓ હતી, પરંતુ એ પૈકીની સનાતન સંસ્કૃતિ એક એટલા માટે ટકી છે કારણ કે એ ખાનદાની, ખુમારી અને ખમીરીની સંસ્કૃતિ છે. એ રીત રિવાજ અને રજવાડાની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ એટલે અર્પણ, તર્પણ અને સમર્પણની આ સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિના ભાગરૂપે આજે જ્યારે રામાયણના મંચ ઉપર, રામચરિત માનસના જ્ઞાનામૃતમના મંચ ઉપર આપ જ્યારે મને સાંભળી રહ્યા છો ત્યારે મારા 7 કાંડની વાત આપને કરવી છે. સૌથી પહેલો કાંડ બાલકાંડ. બાલકાંડની અંદર અદ્ભુત પ્રસંગ છે કે ભગવાન રામનો જન્મ થાય, દશરથ રાજાને ત્યાં રામનો જન્મ થાય અને જન્મની સાથે સાથે એનો અભ્યાસકાળ કેવો રહ્યો હતો આની વાતો છે. આ સિવાય લક્ષ્મણજી અને પરશુરામજીની સાથે યુદ્ધ થયું હતું અને પરશુરામને પરાજિત કર્યા હતા. આ 2 વાતો છે બાલકાંડની અંદર લખી છે. બાલકાંડ પછીનો આવે છે અયોધ્યાકાંડ. દશરથ રાજાની ઉંમર પોતાને દેખાવા લાગી, દર્પણની અંદર જોયું કે એક વાળ એનો સફેદ થઈ ગયો છે અને હવે શું કરી શકાય, તો કે હવે આ રાજ વહીવટ છે ને એમાંથી નિવૃત્તિ લઈને સંતાનોને રાજગાદી સોંપી દેવાનો સમય છે. એટલે પહેલો બાલકાંડ, એના પછીનો અયોધ્યાકાંડ. અયોધ્યાકાંડની અંદર રાજ્યાભિષેક, રામનો રાજ્યાભિષેકની વાતો આવે છે. એની સાથે કઈ માતાના જે 2 વરદાન બાકી રહ્યા હતા એની વાતો આવે છે. રામને વનવાસની વાતો આવે છે. અને એની સાથે સાથે ભરત રામને મનાવવા માટે જાય છે કે તમે આવી જાઓ. અને ભરતની સામે રામ એવું કહે છે કે મારા પિતાજીનો આદેશ છે ને મારે પાલન કરવો પડશે, આપને જો લઈ જવા હોય તો મારા ચરણ પાદુકા લઈ જાઓ. એટલે ભરત ચરણ પાદુકા લઈને અયોધ્યા તરફ ગમન કરે છે. આવી વાતો અયોધ્યા કાંડની અંદર આવે છે. એના પછીનો ત્રીજો કાંડ આરણ્ય કાંડ આવે છે. આરણ્ય કાંડની અંદર પ્રભુ શ્રી રામનું વનવાસી જીવનની વાતો આવે છે. સુરપંખા અને લક્ષ્મણનો જે આપણે પ્રસંગ જોવો છો, એનું નાક કાપી નાખ્યું હતું, આ પ્રસંગ એની અંદર આવે છે. સીતાજીના હરણની વાતો એની અંદર આવે છે અને એની સાથે સાથે સીતાજીના શોધની વાતો આવે છે. આ ત્રીજો કાંડ એટલે અરણ્ય કાંડ. એના પછીનો ચોથો કાંડ એટલે કિષ્કિંધા કાંડ. કિષ્કિંધા કાંડની અંદર પહેલી વખત રામનું અને હનુમાનજીના મિલનની વાતો આવે છે. એના પછી દરેક વાનર સેના છે,
કોણ નીલ છે, કોણ નલ છે, કોણ અંગદ છે, કોણ જાંબુવન છે, આ બધાની સાથેનો પરિચયની વાત આવે છે. અને હવે શું કરવું જોઈએ? સીતાજીને રાવણ લઈ ગયો છે, તો એ સીતાજીને શોધવા માટે શું કરવું જોઈએ? અને જાંબુવંત હનુમાનજીને એવું કહે છે કે તમારી અંદર અદ્ભુત તાકાત છે અને આ તાકાતનો આજે તમે ઉપયોગ કરવાનો છે. અને હનુમાનજી જ્યારે સમુદ્રને છલાંગ લગાવે છે, લંકા તરફ ઉડ્ડયન કરે છે, આ વાતો કિષ્કિંધા કાંડની અંદર આવે છે. એના પછીનો 5મો કાંડ એટલે સુંદરકાંડ. આજ સુધીમાં હનુમાનજીનો જ્યારે વાર હોય કે હનુમાનજીનો તિથિ તહેવાર હોય ત્યારે આજ સુધીમાં તમે સુંદરકાંડની ખૂબ એના કથા અથવા તો જપ, એમના હવન તમે જોયા છે. એટલા માટે કે સુંદરકાંડની અંદર મહત્તમ વાતો હનુમાનજીના જીવનની અંદર આવે છે. હનુમાનજીનું લંકાની અંદર આગમન, હનુમાનજીનું સીતાજીની સાથેનું મિલન, હનુમાનજીનું રાવણની સાથેનું મિલન અને લંકાનું દહન, આ બધી જ વાતો જે છે એ સુંદરકાંડની અંદર આવે છે. એટલે 5મો જે કાંડ છે એની અંદર, એના પછીનો 6ઠ્ઠો કાંડ એટલે યુદ્ધકાંડ. એની અંદર સૌથી પહેલાં તો યુદ્ધ કરવા માટે આ સેનાને ત્યાં જવા માટે જોઈએ શું? તો કે એક સેતુ જોઈએ, એક રસ્તો જોઈએ કે જ્યાંથી રામેશ્વરમથી પોતે લંકા સુધી જઈ શકે. તો એના માટે રામ સેતુ નિર્માણની વાતો એની અંદર આવે છે. એના પછી રાવણના સાથેના યુદ્ધની વાતો આવે છે, રાવણના અંતની વાતો આવે છે, વિભીષણને રાજ સોંપ્યું એની વાત આવે છે. એના પછી રામનું અયોધ્યા તરફ ગમન એની વાત આવે છે, રામનો રાજ્યાભિષેકની વાત આવે છે. અને સૌથી છેલ્લો કાંડ એટલે ઉત્તરકાંડ. ઉત્તરકાંડની અંદર સૌથી પહેલો પ્રસંગ કે સીતાજીનો ત્યાગ કરે છે એ વાત આવે છે, લવકુશના જન્મની વાત આવે છે. એની સાથે સાથે લવ અને કુશનું લક્ષ્મણની સાથેના યુદ્ધની વાતો આવે છે. ભગવાન શ્રી રામને ત્યાં અશ્વમેઘ યજ્ઞ થયો એની વાત આવે છે. સીતાજીનું ધરતીની અંદર સમાઈ જવું એ વાત આવે છે. અને સૌથી અંતમાં આખાએ રામાયણની અંદર સૌથી અંત અને ઉત્તરકાંડનો સૌથી છેલ્લો પ્રસંગ કે જેની અંદર પ્રભુ શ્રી રામ સ્વર્ગારોહણ તરફ જાય છે, આવી વાતો આવે છે. આ 7 કાંડની અંદર અલગ અલગ બાલ્યાકાંડ, અયોધ્યાકાંડ, આરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ, આ 7 કાંડની અંદર આખે આમ જોઈએ તો સંપૂર્ણ રામાયણ આવી જાય. અને એના મહત્તમ અને એવા પ્રસંગો કે જે તમને હું આજે સાંભળીએ ને તો આપણને એમ થાય કે આ ગમે એટલી વખત સાંભળીએ ને તોય મજા જ આવે. કારણ કે રામાયણ એ શાસ્ત્ર એવું છે કે જેને આપણે ગળતુથીમાંથી પીધું છે. આ શાસ્ત્ર એવું છે કે આપણી માતાએ જ્યારે આપણે ગર્ભમાં હતા ને ત્યારથી વાંચ્યું છે. અને કદાચ ઘણી વખત જ્યારે રામાયણના પ્રસંગો હોય એની જ્યારે હું વાત કરતી હોય અથવા તો આવા જ્ઞાનામૃતમ ભાગવતના કે રામજીના મંચની વાત આવતી હોય ને ત્યારે મને એમ થાય કે આવા કાર્યોમાં ઈશ્વર મને કેમ એકને નિમિત્ત કરે છે. પણ એનો અદ્ભુત એક જવાબ મને મળ્યો છે કે હું સાવ 2.5-3 વર્ષની હતી અને મારા ઘરેથી રામજી મંદિર એટલે અડધો જ કિલોમીટર ન થતું. અને સાંજે 6-6:30 વાગે આરતી થાય એટલે સૌથી પહેલાં ઘઉંની 2 હાથમાં મુઠ્ઠી ભરવાની અને કોઈ પણ વસ્તુ જોવાની નહીં. કોઈ બોલાવે છે, કાંઈ બીજું તમારું કાંઈ છે કાંઈ નહીં, 2 હાથની અંદર મૂઠડી ભરીને સૌથી પહેલાં હજી તો ઝાલરની 2-5 ઝાલર વાગી ન હોય ને પહેલાં ત્યાં પહોંચી જવાનું. આખી ગામડાની અંદર એ રામજી મંદિરના ચોરે ઝાલર પૂરી થાય ત્યાં સુધી બેસવાનું અને પછી ઘરે આવવાનું. એટલે સાંજે 7 વાગે તો અંકિતાબેન ક્યાં હતા બાલ્યાવસ્થાની અંદર? તો કે અંકિતાબેન તમને રામજીના ચોરે મળે. આખો દિવસ એનું ઠેકાણું ન હોય ક્યાં હોય, પણ સાંજે 7 વાગ્યાનો સમય એટલે રામજીના ચોરે મળે. રામ એટલેથી નાનપણથી ખૂબ વાલા હતા. મારી માતાએ, હું જ્યારે ગર્ભમાં હતી ત્યારે રામચરિત માનસની એણે ખૂબ કથાઓ પોતે સાંભળી છે. પોતે ગામડાની સાથે રહેલા, આખો દિવસ પોતે ખેતીની સાથે જોડાયેલા અને સાંજનો સમય એટલે એ વાંચે, સાંભળે. અને મારો જન્મ એટલે 19 ફેબ્રુઆરીનો અને શિવાજીના જન્મની તિથિ આમ જોઈએ ને તો લગભગ દરેક મહાનુભાવોની તિથિ ઉજવાતી હોય, પણ શિવાજીના જન્મની તારીખ ઉજવાય છે અને એ પણ 19 ફેબ્રુઆરી. અને શિવાજીના જીવનની અંદર પણ પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, તો એના જીવનની અંદર પણ રામાયણનો ખૂબ વિશેષ પ્રભાવ પડ્યો છે. એવું કહેવાય કે જીવનની અંદર કદાચ એક વખત તમે શ્રીમદ ભગવદ્ ગીતા સાંભળો અથવા તો તમે એક વખત રામચરિત માનસના પાઠ સાંભળો ને તો આ આખું છે ને એ તરી જાય. ઈશ્વર એના દરબારની અંદર નોંધ લઈ લે કે હા, તમે જે જીવીને આવ્યા છો ને એના બદલામાં તમે જેટલા પણ પાપ કર્યા છે ને તો એ વસૂલ છે. એટલા માટે કે તમે એક ચિત્તે એક સ્થળ ઉપર બેસીને શ્રીમદ ભગવદ્ ગીતા અથવા તો રામાયણના જે જીવન પ્રસંગો છે ને એ તમે સાંભળ્યા છે. હજી દુનિયા ટેકનોલોજીનો યુગ કે વિજ્ઞાન એવું કહેતા હશે કે રામ સેતુ તો કાંઈ નથી, પણ રામ સેતુના જે પથ્થરો છે એના અવશેષોનું જ્યારે એની ઉપર એનાલિસિસ કરવામાં આવે ત્યારે એની અંદર જોવા મળે કે આ રામ સેતુના જે પણ પથ્થરો છે ને એની અંદર કોઈ સિમેન્ટથી કે કોઈ રીતે બનાવવામાં નથી આવ્યો, પણ એ રામ સેતુના જે પથ્થરો છે ને આટલા વર્ષો જૂના છે. અને ત્યારે વિજ્ઞાનને પણ સાબિત કરવું પડે કે નહીં, રામ સેતુનું નિર્માણ અહીંયા સિમેન્ટ વગર કે એવી રીતે થયું હતું. તમારે મારે ઘર બાંધવું હોય ને તોય તે સિમેન્ટ વગર કે કોઈ એવી મજબૂત
લોખંડ કે એના વિના નથી થતું, પણ આ તો રામ સેતુનું નિર્માણ થયું હતું. અને જ્યાં રામની સાક્ષાત કૃપા હોય ત્યારે આવા કાર્યો થઈ શકતા હોય. બીજી વાત કે જ્યારે મેં ઉત્તરકાંડની સાથે આ વાતની પૂર્ણાહુતિ કરી 7 કાંડની, એના પછી મારા રામાયણના અમુક જીવનના પ્રસંગો છે કે જે કદાચ પ્રસંગો ઓછા લોકભોગ્ય બન્યા છે. અને એમાંના જો તમે પ્રસંગો જાણતા હશો તો ખૂબ મજાની વાત છે કે જાણતા હોય ને એની વચ્ચે વાત કરવાની હોય ને ત્યારે બહુ મજા આવે. સૌથી પહેલી વાત છે કે શ્રીરામનો જન્મ કેવી રીતે થયો. બહુ મજાની વાત છે કે દશરથ રાજાને અને રાણી કૌશલ્યા માતારે, એ આમ તો કે મહારાણી કહેવાય, પટરાણી કહેવાય, કારણ કે મોટા રાણી હતા, એમને સંતાનની અંદર એક દીકરી કે જેનું નામ શાંતા હતું. રામને એક બેન પણ હતી, એનું નામ હતું શાંતા. અને કૌશલ્યા માતાના બેન વર્ષિણી અને રોમપદ, એમના પતિ રોમપદ, અને અંગ દેશના પોતે રાજવી. અને એ જ્યારે અયોધ્યાની અંદર આવે ત્યારે અયોધ્યાની અંદર હસી મજાકની અંદર એવું કે અમારે કોઈ સંતાન નથી, પણ અમે દશરથ રાજા એવું ઈચ્છીએ છીએ કે તમારું એકાદું સંતાન અમને તમે દત્તક આપી દો. અને એ સમયગાળાની વચ્ચે દશરથ રાજા છે એ પોતાનું એકમાત્ર સંતાન એને દત્તક આપી દે. એ પછી દશરથ રાજાને ત્યાં કોઈ સંતાન નથી. શાંતા છે એને લઈને રોમપદ વ્યક્તિ છે જે રાજા હતા એ અંગ દેશની અંદર જાય. એક વખત શાંતા ધીરે ધીરે કરતી મોટી થઈ, સ્વરૂપવાન કન્યા થઈ, વિવાહને યોગ્ય થઈ. અને આ સમયગાળાની અંદર શાંતા અને જ્યારે રોમપદ વાતચીત કરી રહ્યા હોય આવા સમયગાળાની અંદર એક બ્રાહ્મણ આવે છે. અને બ્રાહ્મણ વર્ષા ઋતુનો એ સમય હોય અને એ સમયની અંદર કોઈ મદદ માટે આવે છે, પણ એ બ્રાહ્મણની તરફ રોમપદનું ધ્યાન જતું નથી. અને બ્રાહ્મણ નારાજ થઈને ત્યાંથી એ દેશ છોડીને જતા રહે છે. અંગ દેશ નામનું જે રાજ્ય હતું એ છોડીને ત્યાંથી જતા રહે છે. અને એ જેવી અવસ્થાની અંદર જ્યારે છોડીને જાય ને ત્યારે મેઘરાજાને ચિંતા થાય કે મારો એક બ્રાહ્મણ છે એક અંગ દેશના રાજવીની પાસે કંઈ મળ્યું ને આવી રીતે છોડીને જતો રહ્યો. એટલે મેઘરાજા છે એ કોપાયમાન થાય અને ત્યાં અનાવૃષ્ટિ થાય. તે એક પણ જાતનું ટીપું તે પાણી પડે નહીં. એટલે ઋષિ શૃંગ નામના એક ઋષિ હોય એમને બોલાવવામાં આવે ને એમને એવું કે તમે એક સરસ મજાનો યજ્ઞ કરો. અને અમારાથી જ્યારે મેઘરાજા કોપાયમાન થયા છે ને તો આ કોપાયમાન પણ એમનું નષ્ટ થઈ જાય અને અમે આ યજ્ઞની અંદર પરિપૂર્ણ અને સફળ થઈએ. એટલે ઋષિ શૃંગ છે એમને બોલાવવામાં આવે, યજ્ઞ થાય, યજ્ઞ સફળ થાય અને ખૂબ સુંદર મજાનો વરસાદ ત્યાં પડે. અંગ દેશની અંદર રોમપદ રાજા છે એમની ત્યાં સરસ મજાનો વરસાદ પડે. એટલે એ એટલા બધા ભાવ વિભોર થઈ જાય, એટલા બધા પોતે ઉત્સાહી થઈ જાય કે પોતાની એકમાત્ર જે દીકરી હતી શાંતા, એમના લગ્ન છે એ ઋષિ શૃંગની સાથે કરાવવામાં આવે. ઋષિ શૃંગને બીજો સંદેશો આપવામાં આવે કે દશરથ રાજા છે, અયોધ્યા નરેશ છે, એમને ત્યાં સંતાનમાં પણ દીકરીના લગ્ન થઈ ગયા, ત્યાં સુધી કોઈ સંતાન નથી, તો એમને સંતાન પ્રાપ્તિ માટેનો યજ્ઞ કરવો છે ને આપ ત્યાં જાઓ. એટલે ઋષિ શૃંગ છે એ અયોધ્યાની અંદર આવે. અયોધ્યાની અંદર પુત્ર પ્રાપ્તિ માટેનો યજ્ઞ છે એ કરવામાં આવે. અને એની અંદરથી સાક્ષાત અગ્નિદેવ એક પ્રસાદના વાટકાની સાથે બહાર આવે અને એ દશરથ રાજાને એવું કે આની અંદર જે પણ પ્રસાદ છે તમારી 3 રાણીને તમે આપો અને એમાંથી તમને ઉત્તરાધિકારી અયોધ્યાનો વારસદાર છે એ તમને મળશે. અને એમાંથી એ 3 રાણીઓ છે એમને દશરથ રાજા છે એ આપે છે. એટલે કૌશલ્યાના કુખેથી પ્રભુ શ્રી રામનો જન્મ થાય છે, માતા કૈકેયીના કુખેથી ભરતનો જન્મ થાય છે અને માતા સુમિત્રાના કુખેથી 2 જુડવા બાળકો એટલે રામની સાથે લક્ષ્મણ અને શત્રુઘ્ન છે એમનો જન્મ થાય છે. આમ કહેવાય કે રામ હતા ને એ વિષ્ણુનો અવતાર હતા, પરંતુ એની સાથે સાથે એમના સુદર્શન ચક્ર એટલે ભરત હતા, એમનો શંખ એટલે શત્રુઘ્ન હતા અને શેષનાગનો ખુદ અવતાર એટલે લક્ષ્મણ હતા. આવી રીતનો રામના જન્મની કંઈક કથા છે ને આપણા પુરાણોની અંદર આવી રીતની લખી છે. બીજી વાત મારે તમને કરવી છે. હમણાં મેં તમને વાત કરી એમ કે હનુમાનજી ચરિત પણ એક એમના દ્વારા લખેલી પણ એક રામાયણ છે કે જે મહર્ષિ વાલ્મીકીની રામાયણ છે એ લોક સુધી પહોંચી શકે એટલા માટે પોતાની રામાયણ છે ને એને નષ્ટ કરી નાખે છે. એટલે હનુમાનજીની પાસેથી આપણને શીખવા મળે કે જ્યારે આપણે એમ થાય કે આપણે જ આ બધું કર્યું છે પણ આપણી પાછળ પણ આપણાથી નાનો કોઈ વ્યક્તિ હોય એ પાછળ ન રહી જાય. એટલે ભક્તિ કોને કહેવાય, સમર્પણ કોને કહેવાય, સેવા કોને કહેવાય, ત્યાગ કોને કહેવાય, આ જો જીવનમાંથી કોઈને પાસેથી શીખવું હોય તો એ હનુમાનજીની પાસેથી તમે સરસ રીતે શીખી શકો. એના પછી ત્રીજી વાત છે કે લક્ષ્મણની 14 વર્ષની ઊંઘ. આ તમને આટલી ખબર છે કે લક્ષ્મણની ઊંઘ છે એ દેવી ઉર્મિલાએ લીધી હતી. લક્ષ્મણને જ્યારે પ્રભુ શ્રી રામની સાથે વનવાસની અંદર જવું હતું ને એટલે પ્રભુ શ્રી રામે એવી મજાની વાત કરી કે તમે એવું કરો, તમે આવો મારી સાથે, મારી ના નથી, પણ 2 સ્ત્રીની તમારે રજા લેવાની છે. પહેલી કે તમારી માતાની તમારે રજા લેવાની છે
અને બીજી કે તમારા પત્નીની તમારે રજા લેવાની છે. એટલે માતાની પાસે રજા લેવા માટે જાય છે ત્યારે માતા એવું કહે છે કે જ્યાં રામ હોય ને ત્યાં જ લક્ષ્મણ હોય, એટલે તાર મને પૂછવા ન હોવાય. એટલે માતાની રજા મળી જાય. બીજી રજા તો કે ઉર્મિલાની લેવાની છે, અને ઉર્મિલાની રજા લેવા માટે ત્યારે જાય. એટલે ઉર્મિલા એવું કે સારું થયું તમે તૈયાર થયા, જો તમે તૈયાર ન થયા હોત ને તો હું જવાની વાત કરતી હતી. અને એ સમયગાળાની વચ્ચે ઉર્મિલા એવું કહે છે તમે જાઓ તો ખરા, પણ તમે રાત અને દિવસ સેવા કરી શકો ને આવા પ્રણની સાથે જાઓ. એટલે ત્યારે લક્ષ્મણ એવું કહે છે મારે રાત દિવસ સેવા કરવા માટે જ જવું છે. તો કે તમે રાત્રે સૂઈ જશો તો શું થશે? કોઈ વ્યક્તિ આવશે કે જેને હેરાનગતિ તરફ થશે, કોઈ રાક્ષસોનો પ્રહાર થશે, તો તમે રાત્રે એની રક્ષા નહીં કરી શકો, કારણ કે તમે સૂતા હશો. તમે એવું કરો કે તમે નિંદ્રા દેવીનું સ્થાપન કરો અને નિંદ્રા દેવીને તમારી ઉપર પ્રસન્ન કરો, અને નિંદ્રા દેવીની રજા લઈને પછી તમે જાઓ. એટલે 14 વર્ષ જ્યાં સુધી તમે એની સાથે છો ને ત્યાં સુધી 1 સેકન્ડ માટે પણ તમે આંખનું પલકોય ન મારો. આ સમયગાળાની વચ્ચે જ્યારે ઉર્મિલાની રજા લેવા જાય ત્યારે લક્ષ્મણ છે એની અનુષ્ઠાન કરે, નિંદ્રા દેવીને પ્રસન્ન કરે, અને નિંદ્રા દેવી પ્રસન્ન થાય તો એવું કે રાત અને દિવસ ઊંઘનું સંતુલન લેવા માટે મારે તમારા બદલાની આ ઊંઘ જે છે ને એ કોઈને આપવી પડશે. તમે એક વખત ઉર્મિલાને તમારા પત્નીને પૂછી લ્યો કે આ ઊંઘ લેવા માટે તૈયાર છે? અને ઉર્મિલા તરત એવું થાય કે મારા ભાઈની ભાભીની સેવા હું જો સૂતા સૂતા પણ કરી શકતી હોય ને તો મારે આ મોકો ગુમાવવો ન જોવે. એટલે ઉર્મિલા છે એની ઊંઘ લે છે. 14 વર્ષનો ખૂબ સરસ મજાનો વનવાસ છે એ ભોગવે. એની સાથે લક્ષ્મણજી ખૂબ મજાની સેવા કરે. અને મેઘનાદ એટલે રાવણનો પુત્ર, અને મેઘનાદને એક વરદાન હતું. એને એક ઈશ્વર તરફથી એક વરદાન મળ્યું હતું કે તમારો સંહાર ગુડાકેશ વ્યક્તિ હશે ને એ જ કરી શકશે. ગુડાકેશ એટલે કે જે વ્યક્તિએ પોતાની ઊંઘ જે છે એની ઉપર કાબુ મેળવો હોય આવી જ વ્યક્તિ તમારો સંહાર કરી શકે. બાકી દુનિયાની કોઈ પણ વ્યક્તિ છે ને એ તમારો સંહાર કરી ન શકે. અને લક્ષ્મણે એમનો સંહાર કર્યો, કારણ કે લક્ષ્મણે એમની જે ઊંઘ હતી એમની ઉપર વિજય મેળવ્યો હતો. અને એ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને પ્રભુ શ્રી રામ, માતા જાનકી અને લક્ષ્મણ અયોધ્યા પરત ફરે. અયોધ્યાની અંદર રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થાય. અને આ સમયગાળાની વચ્ચે જ્યારે થોડી વારની અંદર નિંદ્રા દેવી જે છે એ લક્ષ્મણની આંખોની અંદર આવે અને જાય, એ સમયગાળાની અંદર લક્ષ્મણ મરક હસતા હોય. અને કોઈ એને પૂછે કે રામનો રાજ્યાભિષેક થાય છે ને લક્ષ્મણ આપ હસો છો? અને ત્યારે લક્ષ્મણ બહુ મજાની વાત કરે કે 14 વર્ષ સુધી, અને ઉર્મિલા ત્યાં સુધી સૂતા છે જ્યારે રામનો રાજ્યાભિષેક થાય છે. આ વાતો જે છે એ રામાયણની અંદર લખી છે કે એ હું એટલા માટે હસું છું કે 14 વર્ષ સુધી જે દેવીને હું જીતી તે મેં એને મારી ઊંઘમાં એક ક્ષણ માટે પણ આવવા નથી દીધી. એ દેવી જે છે ને એ હવે મને મારી ઉપર કાબુ મેળવવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે મારે એ દેવીને, નિંદ્રા દેવીને 2 હાથ જોડીને વિનંતી એટલી કરવી છે કે મને બસ રામનો રાજ્યાભિષેક જોવા દો, અને એક ક્ષણ પૂરી થઈ જાય ને પછી આપ મારી ઉપર અધિપત્ય જમાવજો. આ 14 વર્ષની ઉર્મિલાની જે ઊંઘ મળી હતી ને આની પાછળની જે કંઈ ઘટના છે એ આવી રીતની છે. એના પછીના રામાયણનો એક બીજો પ્રસંગ છે. એમાં રામજી સાથે હનુમાનજીને સામે સામે યુદ્ધ થઈ જાય છે. આ વાત મને ધ્યાને નથી કે આપના ધ્યાને છે કે નહીં, આ પ્રસંગ આપના ધ્યાને છે કે નહીં, પણ એક વખત સામે સામે તો કે હનુમાનજી હોય, આ બાજુ તો કે રામ હોય. એનું કારણ શું? તો કે યયાતિ નામના જે રાજા છે ને એણે વિશ્વામિત્રનું અપમાન કર્યું. અને વિશ્વામિત્ર રામની પાસે આવીને એવું કહે કે રામ, આપના ગુરુનું કોઈ અપમાન કરે તો શું કરી શકાય? એટલે રામ એવું કહે કે એનું માથું ને એનું ધડ છે ને 2 અલગ કરી નખાય. અને ત્યારે વિશ્વામિત્ર છે એમને સંદેશો આપે કે રામ આપ જાઓ, યયાતિ જે પણ સ્થળે છુપાયા છે તો યયાતિની પાસે આપ જાઓ અને એને સાંજનો સૂર્યોદય ન થાય ને એ પહેલાં તમે એનું માથું અને એનું ધડ છે ને એ અલગ કરી નાખો. યયાતિને ખબર પડી કે હવે આપણી પાછળ આવા જે પણ ઘટનાઓ આ એક ઘટના પૂરી કરી દઉં. યયાતિ છે એમને ધ્યાને આવ્યું કે આપણી પાછળ વિશ્વામિત્ર ઋષિ છે ને એણે રામને મોકલ્યા છે, એટલે શું કરી શકાય? તો કે એક જ ઉપાય છે કે એવી જગ્યાએ સંતાઈ જવાય કે જ્યાં સૂર્યનો પ્રકાશ ન આવતો હોય. એટલે ગુફાની અંદર અંજની માતાની પાસે જાય ને અંજની માતાને એવું કે અંજની માતા આપ મને રક્ષણ આપો, મારી પાછળ કોઈ હાથ ધોઈને પડ્યું છે અને સાંજનો સૂરજ ઉગશે આથમશે નહીં ને એ પહેલાં તો મને મારું પ્રાણ પંખેરું છે એ ઉડી જશે, મારું માથું ને ધડ છે અલગ થઈ જશે. એટલે અંજની માતા છે એવું કે તમે અહીંયા બેસો, મારો હમણાં પુત્ર આવે ને એટલે હું એને કહું જે મારો પુત્ર આખા સૂર્યને ગળી જાય એને સૂર્યાસ્ત થોડો થવા દે. એટલે સાંજે હનુમાનજી છે, હજી તો બપોરનો સમય હોય અને હનુમાનજી ઘરે આવે એટલે હનુમાનજીને માતા અંજની માતા છે એવું કે હનુમાન આપને આ રાજાની રક્ષા કરવાની છે, એની પાછળ કોઈ એવું વ્યક્તિ પડ્યું છે કે એનું મૃત્યુનું કારણ બનવાનું છે, તો તમે
જે સૂર્યને ગળી જાઓ છો, અને એ સૂર્યનો અંત આજે થાય, અસ્ત થાય એ પહેલાં તમારે આ વ્યક્તિનો જીવ છે ને એ બચાવવાનો છે. હનુમાનજી છે કહે છે કંઈ વાંધો નહીં, તારે હું એનો જીવ બચાવીશ. યયાતિને પૂછે તમારી પાછળ કોણ પડ્યું છે, એટલે કે રામ. અરે કે ભાઈ પહેલાં કેવું જોઈએ ને, કાં તો નકુચામાં આંગળી આવી ગઈ કે મારા જે દેવ છે, મારા જે ઈષ્ટદેવ છે, હું જેની પ્રત્યે સમર્પિત છું એ તમારી સામે પડ્યા તો હવે હું દ્યું કેમ કરીશ. પણ માતાનો સંદેશો છે કે માતાનું મારે આહવાન છે, એટલે માતાનું મારે માન રાખવું પડશે. યયાતિને એવું કહે છે કે આવો તમે છુપાઈ જાઓ, અને એની ફરતે પોતાની પૂંછ છે ને એને વીંટાવી દે અને બે હાથ જોડીને ઊભા રહી જાય. ઘણી વખત એવું થાય કે રામ મોટા કે રામનું નામ મોટું, પણ આ પ્રસંગ તમને મને એવું શીખવે કે કદાચ 24 કલાકની અંદર તમે રામ દરબારની અંદર ન જઈ શકો તો ચાલે, પણ રામ નામનું રટન તમે ઘર બેઠાઈ કરો ને તોય તમારા જીવનનું કલ્યાણ થઈ જાય. યયાતિને પોતાના પૂંછની અંદર છુપાવી દે અને બે હાથ જોડીને આ બાજુથી પ્રભુ શ્રી રામ છે એક પછી બાણ જે હોય એના પ્રહારો કરવાનું ચાલુ કરે, અને હનુમાનજી પોતાની ગદા એક બાજુ મૂકીને બે હાથ જોડીને શ્રી રામ જય જય રામ, મારી સાથે આપ પણ કહેશો શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય રામ, બોલો શ્રી રામ જય રામ, શ્રી રામ જય જય રામ.